તો જે રીતે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેનાથી ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે। ખેડૂતોને કમોસમી વરસાદનો માર સહન કરવો પડી રહ્યો છે। કમોસમી વરસાદે ભાવનગર જિલ્લાના ડુંગળી પકાવતા ખેડૂતોને પાયમાલ કર્યા છે। મહુવા માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો આવ્યો છે। ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો તો ખેડૂતોને સફેદ ડુંગળીના 1 કિલોના માત્ર ₹1.5 જ્યારે લાલ ડુંગળીના 1 કિલોના ફક્ત ₹1.25 જ મળી રહ્યા છે। હરાજીમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। બીજી તરફ મહુવા માર્કેટયાર્ડના સત્તાધીશોએ પણ આગામી 3 દિવસ સુધી સફેદ ડુંગળીની આવક પર પ્રતિબંધ લાદી દીધો છે। કમોસમી વરસાદને લીધે સફેદ ડુંગળી પલળી ગઈ હોવાથી યાર્ડ સત્તાધીશોએ પત્રથી ખેડૂતો અને એજન્ટોને જાણ કરી છે। જે પત્રમાં ખેડૂતોને દેવળિયા યાર્ડમાં સફેદ ડુંગળી વેચવાની સૂચના આપવામાં આવી।